ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ હોળીની પાવન, પવિત્ર અને પૌરાણિક કથા। કહેવાય છે કે જે મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક અને છેલ્લે સુધી સાંભળે છે તેના સંતાનો ઉપર ક્યારેય કોઈ સંકટ આવતું નથી। ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ ભગવાન વિષ્ણુ તેની રક્ષા કરે છે। તો મિત્રો, આ કથાને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સાંભળજો અને તમે ચાહો છો કે તમારા સંતાનો ઉપર ક્યારેય કોઈ સંકટ, કોઈ કષ્ટ આવે નહીં, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય પ્રહલાદ અથવા જય વિષ્ણુ ભગવાન લખી દેજો, જેથી તેમની કૃપા હંમેશા તમારા ઉપર અને તમારા સંતાનો ઉપર બની રહે। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। મિત્રો, હોળીનો આ પાવન તહેવાર ભગવાનના પરમ ભક્ત પ્રહલાદની રક્ષા અને અહંકારી રાજા હિરણ્યકશ્યપુના અંતની સ્મૃતિમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે। પ્રિય સાથીઓ, આ કથા અંત સુધી અવશ્ય સાંભળો। આ તે સમયની વાત છે જ્યારે ધરતી ખરેખર કંપી ઉઠી હતી, આકાશ પણ જાણે રડી રહ્યું હતું અને દરેક શ્વાસમાં એક ભય, એક ચીસ છુપાયેલી હતી। દૈત્યોના રાજા હિરણ્યકશ્યપનો આતંક એટલો ઘેરો હતો કે સૂર્ય પણ પોતાની કિરણો ફેલાવતા ડરતો હતો અને પવન પણ સહમાયેલો વહેતો હતો। ચારેય દિશામાં હાહાકાર મચ્યો હતો। ત્રાહિમામ ત્રાહિમામ, એ જ એક પુકાર દરેકના હૃદયમાંથી નીકળતી હતી। ધર્મનું નામ લેવું એટલે મૃત્યુને આમંત્રણ આપવું, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું એ સૌથી મોટો અપરાધ ગણાતો। આવા ભયંકર સમયમાં એક નિષ્કલંક હૃદયે જન્મ લીધો અને તે હતો પ્રહલાદ। નિયતિનો કેવો વિક્રમ! એક પિતા ભગવાનનો ઘોર શત્રુ અને એક પુત્ર તેમનો પરમ ભક્ત। આવી સંગતિએ જ એ હૃદય વિદારક સંઘર્ષને જન્મ આપ્યો, જે આજે પણ આંખોને ભીની કરી દેશે। પ્રહલાદ માત્ર એક નામ નહોતું, તે ભક્તિનો સ્વર હતો, અડગ આસ્થાનું પ્રતીક હતું। તેના કોમળ હૃદયમાં અડગ વિશ્વાસ હતો કે જ્યારે હૃદયમાં સાચી શ્રદ્ધાનો દીવો પ્રગટે ત્યારે કોઈ શક્તિ તેને બુજાવી શકતી નથી। હિરણ્યકશ્યપે વર્ષો સુધી કઠોર તપ કરીને બ્રહ્માજી પાસેથી અજબ વરદાન મેળવ્યું હતું કે ન તો દિવસમાં મરે, ન રાત્રે, ન ઘરની અંદર કે ન બહાર, ન શસ્ત્રથી, ન અસ્ત્રથી, ન માનવથી, ન પશુથી, ન જમીન પર, ન આકાશમાં। આ વરદાને તેને અહંકારથી ભરી દીધો હતો। તે પોતાને જ ઈશ્વર ગણવા લાગ્યો। મંદિરો તોડી નાખવામાં આવતા, ઋષિ મુનિઓને સતાવવામાં આવતા, દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા। માત્ર હું જ ભગવાન છું, આ તેના રાજ્યનો ધ્વનિ હતો। આ જ અંધકાર વચ્ચે હિરણ્યકશ્યપની પત્ની ક્યાધુની કોખમાંથી એક પ્રકાશ જન્મ્યો। ગર્ભાવસ્થામાં જ દેવર્ષિ નારદ પાસેથી નારાયણ મહિમા સાંભળી હતી। એ ભક્તિ તેના રોમ રોમમાં સમાઈ ગઈ હતી। બાળપણથી જ તેના મુખમાંથી નારાયણ હરિનો જપ નીકળતો। તેની માતા ભયભીત થઈ જતી કે પુત્ર, આવું ન બોલ, કારણ કે હિરણ્યકશ્યપને ખબર પડે તો વિનાશ નિશ્ચિત હતો। સમય પસાર થયો। પ્રહલાદને ગુરુકુળમાં મોકલવામાં આવ્યો, જ્યાં તેને દૈત્ય વિદ્યા, અસ્ત્ર શસ્ત્ર અને ભગવાન વિષ્ણુ પ્રત્યે દ્વેષ શીખવવામાં આવતો, પરંતુ તેના હૃદયમાં તો પહેલાથી જ ભગવાનના નામનું અમૃત ભરાયેલું હતું। તે અન્ય બાળકોને કહેતો કે મિત્રો, આ સંસાર ક્ષણભંગુર છે, સત્ય તો માત્ર એક જ છે, નારાયણ। ગુરુઓ આ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે? ગુરુકુળમાં નારાયણનો જાપ ગુંજવા લાગ્યો। જ્યારે આ વાત હિરણ્યકશ્યપ સુધી પહોંચી, તેનો ક્રોધ ભભકી ઉઠ્યો। તેણે પ્રહલાદને બોલાવી સમજાવ્યો, ધમકાવ્યો, ડરાવ્યો, પરંતુ તે અડગ રહ્યો। પ્રહલાદે શાંતિથી પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, સાચું સત્ય શું છે? શું તે સત્ય છે જે મારા પિતા કહે છે, કે તે સત્ય છે જે મારા હૃદયમાં વસે છે? આ પ્રશ્ન માત્ર ગુરુઓ માટે નહીં, પણ સમગ્ર જગત માટે હતો અને આ પ્રશ્નનો ઉત્તર જ આગળ ચાલી સમગ્ર સર્જનને એક અદ્ભુત ચમત્કારનો સાક્ષી બનાવવાનો હતો। પ્રહલાદના પ્રશ્નમાં એટલી ઊંડાઈ હતી કે ગુરુઓ પણ નિઃશબ્દ થઈ જતા હતા। આ વાત જલ્દી જ હિરણ્યકશ્યપના કાન સુધી પહોંચી। ક્રોધથી તેની આંખો લાલ થઈ ગઈ। શું મારો પોતાનો પુત્ર મારા શત્રુનું નામ લેશે? આ કેવી રીતે શક્ય છે? મારી જ કોખમાંથી જન્મેલો સાપ મને જ ડસવા આવ્યો? હિરણ્યકશ્યપની ગર્જનાથી જ મહેલ કંપી ઉઠ્યો।
તેણે તરત જ પ્રહલાદને બોલાવ્યો કે બાળક, તું કોનું નામ જપે છે? હિરણ્યકશ્યપુએ પોતાના ભયંકર અવાજમાં પૂછ્યું. પ્રહલાદ નાનો હતો, પરંતુ નિર્ભય પિતાની સામે ઊભો રહ્યો. તેની આંખોમાં અદ્ભુત શાંતિ હતી. પિતાશ્રી, હું ભગવાન નારાયણનું નામ જપું છું. તેઓ જ પરમ સત્ય છે. તેઓ જ આ સૃષ્ટિના સ્વામી છે. તેના મુખમાંથી આ શબ્દો એમ નીકળ્યા જાણે કોયલ મીઠું ગીત ગાઈ રહી હોય. હિરણ્યકશ્યપુએ પોતાનું સિંહાસન છોડ્યું. તે ક્રોધથી કંપી રહ્યો હતો. નારાયણ, તે મારો શત્રુ છે અને તું મારો પુત્ર બની તેનું નામ લે છે. શું તને મારા ક્રોધનો ભય નથી? પિતાશ્રી, પ્રહલાદે શાંત સ્વરે કહ્યું, મને કોઈનો ભય નથી, કારણ કે મારા નારાયણ મારી સાથે છે. તેઓ જ પરમ ભયને હરનારા છે. હિરણ્યકશ્યપુની આંખમાંથી અગ્નિ વરસવા લાગી. આ બધું તે મૂર્ખ ગુરુઓની શિક્ષા છે. તેને પ્રહલાદના ગુરુઓને બોલાવીને કહ્યું કે તમે જ આ બાળકને સમજાવો. તેને કહો કે હું જ ભગવાન છું. આ સમગ્ર સંસારનો સ્વામી હું જ છું. ગુરુએ ભયભીત થઈ પ્રહલાદને સમજાવ્યો, ડરાવ્યો, લાલચ આપ્યો, પરંતુ બધું વ્યર્થ થયું. પ્રહલાદ પોતાની વાત પર અડગ રહ્યો અને કહ્યું કે પિતાશ્રી, તે નારાયણ કણ કણમાં વ્યાપ્ત છે. તેઓ તમારામાં છે, મારામાં છે, આ સ્તંભમાં છે, આ સિંહાસનમાં છે. તેઓ દરેક જગ્યાએ છે. પ્રહલાદની આવી વાત સાંભળી હિરણ્યકશ્યપુએ જોર જોરથી હસવા લાગ્યો અને કહ્યું કે દરેક જગ્યાએ છે તો કહો, શું મારા આ સ્તંભમાં પણ છે? તેને નજીકના વિશાળ સ્તંભ તરફ ઇશારો કર્યો. જો તે છે તો તેમને બોલાવો, તેમને પ્રગટ કરો. જો નહીં કરી શકે તો તારો અંત નિશ્ચિત છે. આ વાતચીત પહેલા જ હિરણ્યકશ્યપુએ પ્રહલાદને અનેક રીતે પીડાવવાનું શરૂ કરી દીધું હતું. એક પિતા જેણે પોતાના જ હૃદયના ટુકડાને તડપાવવા કોઈ કસર છોડી નહોતી. આ હૃદય વિદારક દ્રશ્ય હતું. મહેલની દાસીઓ, સૈનિકો, મંત્રીઓ સૌ આ જોઈ પોતાના આંસુ રોકી શકતા નહોતા. પરંતુ હિરણ્યકશ્યપુના ભયથી કોઈ કશું બોલી શકતું નહોતું. આ બાળકને પર્વત પરથી નીચે ફેંકી દો. હિરણ્યકશ્યપુએ આદેશ આપ્યો. સૈનિકોએ પ્રહલાદને એક ઊંચા ભયંકર પર્વતની ચોટી ઉપર લઈ જઈ નીચે ધકેલી દીધો અને નીચે ઊંડી ખાઈ હતી, જ્યાં પથ્થર સિવાય કશું નહોતું. પ્રહલાદ પડી રહ્યો હતો. તેની આંખોમાં ભય નહોતો, ફક્ત નારાયણનું નામ હતું. નારાયણ, નારાયણ, હે મારા પ્રભુ નારાયણ. તેના હોઠ હલી રહ્યા હતા અને આંસુ જેમ જ તે પડવા લાગ્યો, ધરતીમાંથી સેંકડો હાથ પ્રગટ થયા અને તેમણે તેના પોતાની ગોદમાં ઉઠાવી લીધો. તે સુરક્ષિત રીતે ધરતી પર ઉતરી ગયો, જાણે કોઈએ તેને ફૂલોની પથારી પર સુવાડી દીધો હોય. જ્યારે સૈનિકો પાછા આવીને જણાવ્યું ત્યારે હિરણ્યકશ્યપનો ક્રોધ વધુ વધી ગયો. તેને હાથીઓથી કચડી નાખો. મારા સૌથી શક્તિશાળી હાથીઓને લાવો, જે પથ્થરોને પણ પીસી નાખે છે. મહાવતે સૌથી ભયંકર હાથીને લાવ્યા. તેમને વધુ ક્રૂર બનાવવા માટે મદિરા પીવડાવવામાં આવી. પ્રહલાદને હાથીઓના પગ નીચે કચડવા મૂકવામાં આવ્યો. નારાયણ, હે કૃષ્ણ, મારી રક્ષા કરો. બાળકના મુખમાંથી ફક્ત આ જ પુકાર નીકળતી હતી. આશ્ચર્ય કે જે હાથીઓ પથ્થરોને ક્ષણમાં ધૂળ બનાવી દેતા હતા, તે કોમળ બાળક પાસે આવી ભયભીત થઈ ગયા. તેમણે પોતાની સૂંઢ ઊંચી કરીને સૂંઘવા લાગ્યા, જાણે કોઈ પવિત્ર આત્માને પ્રણામ કરતા હોય. તેમણે પ્રહલાદને સ્પર્શ પણ કર્યો નહીં. મહેલની દાસીઓ આ જોઈને રડી પડી. પ્રભુની લીલા, પ્રભુની મહિમા, તેઓ ધીમા સ્વરે એટલું જ બોલી શકી. પછી હિરણ્યકશ્યપે આદેશ કર્યો કે બાળકને વિષધર સર્પોથી ડસાવો. તેને મારા રાજ્યના સૌથી વિશેલા સર્પો, જેમનો એક ડંખ જ મૃત્યુનો દૂત બને છે. હિરણ્યકશ્યપની આંખોમાં બદલાની અગ્નિ તબકી રહી હતી. પ્રહલાદને સર્પોથી ભરેલા ખાડામાં નાખવામાં આવ્યો. સેંકડો વિશેલા સર્પ ફૂંફાડા મારતા તેની તરફ વધ્યા, પરંતુ જેમ જ તેઓ પ્રહલાદ પાસે આવ્યા, તેમના ફણ નમી ગયા. તેમણે બાળકના કોમળ શરીરને સ્પર્શ કર્યો, પરંતુ ડંખ માર્યો નહીં. એવું લાગ્યું જાણે તેઓ ડસવા નહીં, પરંતુ પ્રણામ કરવા આવ્યા હોય. પ્રહલાદ શાંત મુદ્રામાં આંખો મીંચીને ભગવાનનું નામ જપતો હતો. તેની આંખો ખોલતા તેણે જોયું કે સર્પો તેની આસપાસ વળી બેઠા છે, પરંતુ તેને કોઈ નુકસાન કરતા નથી. હિરણ્યકશ્યપે ફરી આદેશ આપ્યો, તેને ગરમ તેલમાં નાખો, અગ્નિમાં બાળો, તેને ભૂખ્યો રાખો, તરસ્યો રાખો, તેને કોઠરીમાં બંધ કરો.
કેટલાક દિવસ કેટલીય રાત્રિઓ વીતી ગઈ. પ્રહલાદને ઉકળતા તેલના કડાઈમાં નાખવામાં આવ્યો, પરંતુ તેલ ઠંડુ પડી ગયું. તેને અગ્નિમાં ધકેલાયો, પરંતુ અગ્નિએ તેને સ્પર્શ પણ કર્યો નહીં. તેને વિષ પીવડાવવામાં આવ્યું, પરંતુ તે અમૃત બની ગયું. તેને ભૂખ્યો તરસ્યો રાખવામાં આવ્યો, છતાં તેનું તેજ વધતું ગયું. તે વધુ સુંદર અને વધુ તેજસ્વી દેખાવા લાગ્યું. મહેલની દાસીઓ જે તેને ભોજન આપવા આવતી હતી, છુપાઈને રડતી હતી. કેવો પિતા છે! આ પોતાના જ પુત્રને તેના મનમાં વ્યથા ઉઠતી હતી. રાણીનું હૃદય તો દરેક ક્ષણે આંસુ વહાવતું હતું. મારા લાલ, તું કેમ નથી માનતો? એકવાર પિતાશ્રીની વાત માની લે. આ તો પ્રાણનો સંકટ છે. પરંતુ પ્રહલાદ તેમને સમજાવતો, માં, આ સંકટ નથી, આ તો ભગવાનની લીલા છે. તેઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે અને હું આ પરીક્ષા સફળ થઈ બતાવીશ. હિરણ્યકશ્યપનો ક્રોધ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. આ બાળક કેમ મરતું નથી? શું તેને મારવું અસંભવ છે? તેની આ ભક્તિ જ તેને સમાપ્ત કરી દેશે. તેણે પોતાની બહેન હોલિકાને બોલાવી. હોલિકાએ બ્રહ્માજી પાસેથી હોલિકાને એક વરદાન મળ્યું હતું કે તેને એક એવી ચાદર પ્રાપ્ત હતી જેને ઓઢતા અગ્નિ તેને બાળી શકતી નહોતી. હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાને કહ્યું કે હોલિકા, મારી મદદ કર, આ બાળકને સમાપ્ત કર. તું આ ચાદર ઓઢીને તેને પોતાની ગોદમાં લઈને અગ્નિમાં બેસી જા. ચાદર તને બચાવી લેશે અને આ બાળક બળીને ભસ્મ થઈ જશે. હોલિકા પણ પોતાના ભાઈ જેવી જ ક્રૂર હતી, પરંતુ કદાચ તેના મનમાં એક ક્ષણ માટે પણ આ વિચાર આવ્યો નહોતો કે નિયતિનો ખેલ કંઈક અલગ જ હતો. તેણે તેના ભાઈ સાથે મળીને તેના ભત્રીજાને મારવા તૈયાર થઈ ગઈ. ફાગણ માસની પૂર્ણિમાની રાત હતી. ચારે તરફ ચિતાઓ સજાવવામાં આવી, લાકડાના ઢગલા લગાવવામાં આવ્યા. આ એક ભવ્ય મૃત્યુનો ઉત્સવ હતો જે હિરણ્યકશ્યપુએ પોતાના પુત્રને નષ્ટ કરવા માટે યોજ્યો હતો. આખું નગર એકત્ર હતું. કોઈ આનંદથી નહીં, પરંતુ ભયથી લોકો જાણતા હતા કે આજે એક નિર્દોષ બાળકનો અંત થવાનો છે. તેમના હૃદયમાં દુઃખ હતું, આંખોમાં આંસુ હતા. પ્રહલાદને લાવવામાં આવ્યો તે કોમળ બાળક, જેના ચહેરા પર કોઈ ભય નહોતો, કોઈ ચિંતન નહોતું. તેની આંખો નારાયણના નામથી જગમગી રહી હતી. હોલિકા તે ચમત્કારિક ચાદર ઓઢીને બાળક પ્રહલાદને લઈને પોતાની ગોદમાં લઈને ચિતામાં બેસી ગઈ. ચારે તરફથી અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી. જ્વાળાઓ ઉઠવા લાગી. પ્રચંડ અગ્નિ તે બધું જ બાળીને રાખ કરી દેશે. તેણે પ્રહલાદને ઘેરી લીધો. લોકો ચીસો પાડી ઉઠ્યા, પ્રહલાદ, હે બાળક, હે નારાયણ, આ નિર્દોષને બચાવો. માતાઓએ પોતાના બાળકોને છાતી સાથે ચોંટાડી લીધા. તેમની આંખોમાંથી આંસુઓની ધાર વહેતી હતી. આ કેવું અનર્થ થઈ ગયું છે! હે ભગવાન, તમે આ પાપ કેમ થવા દોશો? પ્રહલાદ અગ્નિના વચ્ચે બેઠો હતો. તેના મુખમાંથી હજી પણ એ જ નામ નીકળતું હતું, નારાયણ, નારાયણ. હે હરે, હે મારા પ્રભુ. તે જાણતો નહોતો તેની આંખોમાં અદ્ભુત તેજ હતું, એક વિશ્વાસ હતો. અગ્નિની જ્વાળાઓ તેની ચારે તરફ નૃત્ય કરી રહી હતી, પરંતુ તેને સ્પર્શતી નહોતી. આ તો એક ક્ષણ હતી જ્યારે ભક્તિ પોતે અગ્નિ કરતાં પણ વધુ પ્રબળ સાબિત થઈ રહી હતી. અને પાછી એક ચમત્કાર થયો, એવો ચમત્કાર કે ત્યાં ઊભેલા દરેક વ્યક્તિને સ્તબ્ધ કરી દીધા. અચાનક એક તેજ પવન ફૂંકાયો. પેલી ચાદર જે હોલિકાને અગ્નિથી બચાવી રહી હતી તે ઉડીને હોલિકાના શરીર પરથી હટી બાળક પ્રહલાદ પર આવી પડી. આ શું થયું? ક્ષણમાં જ જે ચાદર હોલિકાનું કવચ હતી એ જ પ્રહલાદનો રક્ષક બની ગઈ. અગ્નિએ પોતાનું કાર્ય કર્યું. ચાદર હટતા જ હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. તેની શરીરની રાખ પવનમાં ફેલાઈ ગઈ અને જ્યાં હોલિકા બેઠી હતી ત્યાં પ્રહલાદ શાંત સ્મિત સાથે બેઠો હતો. તેના શરીર પર અગ્નિનો એક પણ દાગ નહોતો. તેના વસ્ત્ર પણ નહોતા બળ્યા, જે અક્ષત હતો. આખું વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું. લોકો નિઃશબ્દ રહી ગયા. તેમની આંખોમાંથી આંસુ છલકી ઉઠ્યા. પરંતુ આ વખતે આ આંસુ દુઃખના નહોતા, પરંતુ શ્રદ્ધાના હતા, ખુશીના હતા, વિશ્વાસના હતા. નારાયણ, નારાયણ. દરેક મુખમાંથી સ્વયં જ આ ઉદ્દેશ ફૂટી પડ્યો. હિરણ્યકશ્યપુએ જોયું, તેની બહેન રાખ બની ચૂકી હતી અને તેનો પુત્ર, જેણે તેણે એટલી ક્રૂરતાથી મારવા ઈચ્છ્યો હતો, અગ્નિના વચ્ચે બેઠો સ્મિત કરી રહ્યો હતો. તે ક્રોધથી તિલમિલી ઉઠ્યો. આ કેવી રીતે શક્ય છે? આ માયા છે, આ મારું અપમાન છે. હોલિકા દહનની અગ્નિ ઠંડી પડી ચૂકી હતી. તેની રાખ ઉડીને ચારે તરફ ફેલાઈ રહી હતી, પરંતુ
તે રાખના વચ્ચે ભક્તિની એક એવી જ્યોત પ્રગટ થઈ હતી, તેને કોઈ બુજાવી શક્યું નહોતું. બાળક પ્રહલાદ ઊભો થયો. તેના કોમળ ચહેરા પર એક દિવ્ય આભા હતી. તેણે પોતાની આંખો ખોલી અને ચારે તરફ જોયું. બધાની આંખો ભીની હતી, પરંતુ ચહેરા પર એક નવી આશા હતી, એક નવો વિશ્વાસ હતો. આ ઘટનાએ હિરણ્યકશ્યપુને વધુ અંધો બનાવી દીધો હતો. તેનો અહંકાર હવે ચરમ પર હતો. તેને પ્રહલાદને પૂછ્યું કે શું તું હજુ પણ માને છે કે તારો નારાયણ કણકણમાં છે? તેના અવાજમાં બદલો લેવાની ભયંકર આગ હતી. હા પિતાશ્રી, તેઓ અહીં જ છે, દરેક કણમાં, દરેક જગ્યાએ અહીં. આ સ્તંભમાં પણ. પ્રહલાદે નજીકના એક વિશાળ મજબૂત સ્તંભ તરફ ઇશારો કર્યો. ત્યારે હિરણ્યકશ્યપુએ કહ્યું કે પછી બોલાવો તેને પ્રગટ કરો. જો તે આ સ્તંભમાંથી નીકળશે તો તારો અંત આજે નિશ્ચિત છે. હિરણ્યકશ્યપુએ પોતાની તલવાર ઊંચી કરી અને ક્રોધથી તે સ્તંભ ઉપર પ્રહાર કર્યો. અને આ શું? જેમ જ તલવાર સ્તંભ ઉપર પડી, એક ભયંકર ગર્જના થઈ. સ્તંભ ફાટી ગયો. તે સ્તંભને ચીરીને એક અદ્ભુત અવિશ્વસનીય સ્વરૂપ પ્રગટ થયું. તે ન સંપૂર્ણ મનુષ્ય હતો, ન સંપૂર્ણ પશુ. તેનું મુખ સિંહનું હતું અને શરીર મનુષ્યનું હતું. તેના મોટા મોટા નખ હતા, અગ્નિ જેવી આંખો હતી. તેઓ હતા ભગવાન નરસિંહ. હિરણ્યકશ્યપ ભયથી કાંપી ઉઠ્યો. તેણે પોતાના જીવનમાં એટલું ભયંકર અને તેજસ્વી રૂપ ક્યારેય જોયું નહોતું. આ તો એ હતો જેના ભયથી આખું સંસાર થરથર કંપતું હતું, જેણે દેવતાઓને પણ પરાજિત કર્યા હતા. પરંતુ નરસિંહ ભગવાન સામે તે એક નાનું જીવડું લાગતું હતું. ભગવાન નરસિંહે હિરણ્યકશ્યપને પોતાની ભુજાઓમાં પકડી લીધો અને કહ્યું કે તને વરદાન મળ્યું હતું કે ન તું દિવસે મરીશ ન રાત્રે. તો આ સંધ્યાકાળ છે. ન ઘરની અંદર ન બહાર, આ બારી છે. ન અસ્ત્રથી ન શસ્ત્રથી, આ મારા નખ છે. જે ન અસ્ત્ર છે ન શસ્ત્ર છે, ન મનુષ્યથી ન પશુથી. હું ન મનુષ્ય છું ન પશુ છું, ન જમીન પર ન આકાશમાં. નરસિંહ ભગવાને તેને પોતાની જાંઘ ઉપર સુવાડી દીધો અને પછી પોતાના તીક્ષ્ણ નખોથી તે દૈત્યરાજનો અંત કરી દીધો. હિરણ્યકશ્યપનો આતંક સમાપ્ત થયો. આખું સંસાર નરસિંહ ભગવાનને જયના ઘોષથી ગુંજી ઉઠ્યું. દેવતાઓએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી. ઋષિમુનિઓએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ ભગવાન નરસિંહનો ક્રોધ હજુ શાંત થયો નહોતો. તેઓ એટલા ભયંકર હતા કે કોઈ તેમના નજીક જવાની હિંમત કરી શકતું નહોતું. ત્યારે દેવતાઓએ પ્રહલાદને પ્રાર્થના કરી. નાનું બાળક પ્રહલાદ કોઈ ભય વગર પોતાના પ્રભુ પાસે ગયો. તે નરસિંહ ભગવાનના ચરણોમાં નમ્યો. નારાયણ, હે મારા પ્રભુ, શાંત થાઓ. તમે તો પ્રેમના સાગર છો. પ્રહલાદના મુખમાંથી નીકળેલી ભક્તિભરી સ્તુતિથી ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થવા લાગ્યો. તેમની આંખોનું તેજ ઓછો થયો અને તેમના મુખ પર શાંત સ્મિત આવી ગયું. તેમણે પ્રહલાદને પોતાની ગોદમાં ઉઠાવ્યું અને તેને આશીર્વાદ આપ્યા. મિત્રો, આ એક કથા નહોતી. આ તે સનાતન ધર્મનો શાશ્વત સત્ય હતો, જે શીખવે છે કે ભક્તિથી મોટી કોઈ શક્તિ નથી. જ્યારે હૃદયમાં સાચો વિશ્વાસ હોય ત્યારે કોઈ અગ્નિ, કોઈ પર્વત, કોઈ વિષ, કોઈ તલવાર કંઈ પણ તમારું નુકસાન કરી શકતું નથી. તે દિવસે હોળિકા દહનની અગ્નિમાં માત્ર હોળિકા જ નહોતી બળી, પરંતુ હિરણ્યકશ્યપના અહંકારની જ્વાળાઓ પણ તે જ દિવસે ઉઠવા લાગી હતી. તે દિવસે અગ્નિ બુઝાઈ ગઈ, પરંતુ ભક્તિની જ્યોત વધુ પ્રખર બની ઉઠી. આ પ્રમાણ હતું કે ભલે કેટલીય ક્રૂરતા હોય, કેટલુંય અંધકાર હોય, અંતે સત્યની, ધર્મની અને સૌથી અડગ ભક્તિની જીત થાય છે. પ્રહલાદે દુનિયાને બતાવી દીધું કે ઈશ્વર કણ કણમાં છે અને જે સાચા હૃદયથી તેમનું સ્મરણ કરે છે તેમની દરેક પરિસ્થિતિમાં ભગવાન વિષ્ણુ તેમની રક્ષા કરે છે, હંમેશા તેમની સાથે રહે છે. તો પ્રિય સાથીઓ, આ સાથે હોળિકા દહનની આ પવિત્ર વ્રત કથા અહીં પૂર્ણ થાય છે. આપણે સૌ ભગવાન નરસિંહ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તેમની દિવ્ય કૃપા હંમેશા તમારા બધા પર બની રહે. તો મિત્રો, અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હોય. જો તમે આ કથા ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સાંભળી છે તો અમે પણ પ્રાર્થના કરીશું કે તમારા સંતાનો ઉપર ક્યારેય કોઈ પ્રકારનું કષ્ટ આવે નહીં, કોઈ સંકટ આવે નહીં. દરેક પરિસ્થિતિમાં ભગવાન વિષ્ણુ તેમની રક્ષા કરે. તો મિત્રો, આજે ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. તેથી જો તમને ખબર ના હોય કે ક્યારે, કેટલા વાગ્યે
થશે તો તેનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે, તો તે પણ તમે જઈને જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.